મિત્રો જો જમવાનું બની ગયું, કોબી વટાણા બટાકાનું શાક અને ઘઉંના રોટલા મમ્મીજીએ બનાવી દીધું. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગીને 7 મિનિટ થઈ છે. તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધા એને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો નાહી ધોઈને એકદમ ફ્રેશ થઈ ગઈ અને આજે એકાદશી પણ છે. એકાદશીની તો મેં બધાને શુભકામનાએ. અને જમવાનું બનાવવાનું છે પણ પ્રોબ્લેમ તો મમ્મીજી જમવાનું બનાવશે. તો જમવામાં આજે બનાવવાના છે કોબી વટાણા બટાકાનું શાક અને ઘઉંના રોટલા. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. મિત્રો 3 મહિના પછી મને રજા મળી. 3 મહિના પછી રસોઈથી મને રજા મળી. વિચાર કરો, 3 મહિના. શું કરવાનું? આ બહુ પ્રોબ્લેમ યાર બધાને, નહીં? હવે જેમ જેમ ઉંમર થશે એમ એમ બધું ચાલ્યા કરશે. તો ચાલો મિત્રો, મમ્મીજીને જમવાનું બનાવવાનું છે. એમને બધું તૈયાર કરેલું, શાકભાજી એવું કાપેલું. તો મમ્મીજી જમવાનું બનાવશે. મારે તો બનાવવાનું નથી. તો શું કરું, થોડી હેલ્પ કરી દઉં. શાકભાજી એવું બધું કાપેલું, વાસણ એવું ઘસી કાઢીશ. તો ચાલો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. કોબી વટાણા બટાકાનું શાક આજે બનશે અને ચાલુ થઈ ગઈ છે રસોઈ બનાવવાનું. મિત્રો જો જમવાનું બની ગયું, કોબી વટાણા બટાકાનું શાક અને ઘઉંના રોટલા મમ્મીજીએ બનાવી દીધું. ચાલો મિત્રો, જમવાનું બની ગયું છે. મિત્રો બપોરનું જમવાનું મમ્મીજીએ બનાવી દીધું છે. 3 મહિના પછી રજા મળી ગઈ રસોઈની. તો કોબી વટાણા બટાકાનું શાક બનાવ્યું ને ઘઉંના રોટલા બનાવ્યા. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.